हे गणपति दादा रिद्धि सिद्धि सहित आखो परिवार अमारा शिव पुराण वांचवामां हाजर रहेजो। अमारी भूल चूक थाय तो माफ करजो। दुखियाना दुख दूर करजो। बधा नाना मोटा बाळको बधाने सारा संस्कार आपजो। घणाना घरमां एवी परिस्थिति होय छे के बिचारा न कोईने कही शके न कोईने हेळी शके एवी परिस्थिति होय छे। ए लोकोने रिद्धि सिद्धिनी शांति आपजो एवी मारी नम्र विनंती छे। અને બીમાર હોય એ લોકોને ખાસ બચાવજો। આપણે આવ્યા છીએ 13મો અધ્યાય कराग्रे वसते लक्ष्मी करो मूल्ये सरस्वती करो मध्येतु गोविंदम प्रभाते कर दर्शनम समुद्र वसने देवी पर्वत मंडले विष्णु पत्नी नमस्ते पादस्पर्श समस्वमे वसुदेव वसुतम देवम कंसचारुणम नमर्दनम देवकी परमानंद कृष्णम वंदे जगत गुरु गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ओम शांति शांति। આપણે 13મો અધૂરો છે એ આજે લેશું। નિત્ય કર્મ ગૃહસ્થના ધર્મ અડધો છે, બાકી એ આજે પૂરો કરશું। 13મો અધ્યાય છે त्रैलोकना सृष्टि करता ब्रह्मा। त्रैलोकना सृष्टि करता ब्रह्मा, स्थिति करता विष्णु तथा सहार करता स्वकाश रुद्રની અમે ઉપાસના કરીએ છીએ। આમ ધારણ કરી ભોગ તથા મોક્ષને દેનાર વેદના પૂર્વ કાડોદી ધર્મ ઉત્તમ કોડોદિત જ્ઞાનમાં ઇન્દ્રિયોની વૃત્તિઓ તથા બુદ્ધિને પ્રેરે છે। વળી એવા અર્થનું બુદ્ધિથી પણ ધ્યાન કરી જપ કરનારા પુરુષ નિશ્ચય બ્રહ્માને પ્રાપ્ત થાય છે। નિશ્ચય બ્રહ્માને પ્રાપ્ત થાય છે। વળી બ્રાહ્મણની મૂર્તિ માટે અર્થ જ્ઞાન વિના પણ નિરંતર જપ કરવો અને શ્રેષ્ઠ બ્રાહ્મણે નિરંતર પ્રાત કાળે 1000 વાર અભ્યાસ કરવો અને ક્ષત્રિય તથા વૈશ્ય તો પોતાની શક્તિ પ્રમાણે અભ્યાસ કરવો અને શ્રેષ્ઠ બ્રહ્માએ મધ્યાહન વખતે 100 વાર જપ કરવો ને સાયકાળે 28 સંખ્યાએ મંત્ર જપ કરવો। મૂલાધાર ચક્ર આદિ લઈ પશ્ચરંધ પર્યત ચક્રોમાં રહેલા વિદેશ બ્રહ્મા વિષ્ણુ ઈશ જીવાત્મા તથા પરમેશ્વરને બ્રહ્મ બુદ્ધિથી પણ તે હું છું એવી એક્ય ભાવનાથી જપ કરવો। તે જ વિદેશાદિ કે બ્રહ્મ રંધાદિકમાં જયેશભાઈ બાર બંધ કરી દેજો જરાક। તથા કાયાથી ગ્રાહ્ય પણ ભાવના કરવી। મહત્વથી આરંભ જે હજારો શરીર છે તે જ એક એક શરીરને એક એક જપથી અતિ કમળ કરી ધીરે ધીરે શિવને પરબ્રહ્મા જે જોડે તે જ જપ તત્વ કહેવાય। તેમજ 108 કે 28 પણ જપવા। તેથી તે શરીરને અતિ કમળ કરે છે, શરીરને કમળ જેવું કરી નાખે છે। કહેલા મંત્રનો જે નિત્ય 1000 જપ કરે તે બ્રહ્મ પદને પામે છે। 108 જપ કરનાર ઇન્દ્રિય પદને પામે છે। પોતાની રક્ષા માટે જે 28 જપ કરી
તે બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થાય છે. માટે સૂર્યનું ઉપસ્થાન કરી નિરંતર તે રીતે આચરણ કરવું અને તેમાં પણ 12 લાખ મંત્ર જપ કરનાર પૂર્ણ બ્રાહ્મણ કહેવાય છે. 12 લાખ મંત્ર કરનાર પૂર્ણ બ્રાહ્મણ કહેવાય છે. લાખ ગાયત્રીથી પણ જે હીન હોય તેને વેદ કાર્યમાં જોડવો નહીં. આ રીતે 70 વર્ષ પહેલા નિયમ પ્રમાણે વર્તું, ત્યાર પછી સંન્યાસ ગ્રહણ કરવો. સંન્યાસ ગ્રહણ કર્યા પછી તે સંન્યાસીએ પ્રતિ દિવસ પ્રાત કાળે 12,000 બ્રાહ્મણનો જપ કરવો. તેમાં ન બને અને 1 માસ વીતી જાય તો પણ 60 લાખ મંત્ર જપવાથી તેવા દોષની શાંતિ થાય છે. તેથી પણ વધારે દિવસ અતિક્રમણ થાય તો ફરીથી પણ પાછા શેષનાગના સંન્યાસ મંત્રને ગ્રહણ કરવો અને આમ કરવાથી તેના દેશની શાંતિ થાય છે. આ રીતે પ્રચલિત ન કરે તો તે સૌરવ નરકને પણ પ્રાપ્ત થાય છે. વળી સંન્યાસી વગરના બીજા ઓળે વર્ષ ઘણા જ ધર્મ ઘણા અધર્માતન્ય કરવો તેમજ મુક્તિની કામના વાળા બ્રાહ્મણે સદા જ બ્રહ્મ જ્ઞાનનો અભ્યાસ કરવો. ધર્મથી અર્થ અને અર્થથી ભોગને ભોગવવાથી વૈરાગ્યનો સંભર થાય. એટલે કે ધર્મથી સંપાદન કરેલા અર્થના ભોગે વૈરાગ્ય ઉત્પન્ન થાય. અધર્મથી સંપાદન કરેલા અર્થના ભોગે ઉલટો રાગ ન ઉત્પન્ન થાય. તે ધર્મ દ્રવ્ય રૂપે તથા દેહ રૂપે આમ 2 પ્રકારનો છે. ઇજ્યાદિ રૂપ ધર્મ દ્રવ્ય રૂપ છે અને તીર્થ જ્ઞાનદિ દૈહિક ધર્મ છે. તેમાં ધન રૂપ યાગાદિ ધર્મો કરી માણસ ધન પામે છે. તપથી દિવ્ય રૂપ પામે છે અને જે નિષ્કામ હોય તે શુદ્ધિ પામે છે. બુદ્ધિથી જ્ઞાન પામે છે. એમાં સંશય નથી. સત્ય યુગમાં તથા શ્લાઘ્ય છે. અત્યંત યુગમાં ધ્યાનથી જ્ઞાનથી સિદ્ધિ, ત્રેતા યુગમાં તપે કરી જ્ઞાનની સિદ્ધિ, દ્વાપરમાં યજનથી છે. કલયુગમાં પ્રતિમાની પ્રજાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે. દ્રવ્ય દેહાત્મ સાથના ભેદે કરી જેવું પુણ્ય તથા જેવું પાપ તેવું સુખ દુઃખ રૂપ ફળ થાય છે. જેવું આપણે કર્મ કરી એવું આપણને ફળ મળે છે. અધર્મ જાણવા જે સુખ કરનારું રૂપ એ જ ધર્મ સમજવો. એટલે કે કોઈ પણ પ્રાણીને દુઃખ આપવું કે તેમની હિંસા કરવી નહીં. કોઈ પ્રાણી હોય, કોઈ મનુષ્ય હોય, કોઈની ઈર્ષા ના કરવી, કોઈને દુઃખ સુખમાં ભાગ લેવો. જે ઘણા કુટુંબ વાળા બ્રાહ્મણને 100 વર્ષ સુધી સારી રીતે તેનો નિવાસ ચાલે છે. તેટલી આજીવિકાનું દાન આપે તે બ્રહ્મલોકને પામે છે. તેમજ જે 1000 ચાંદ્રાયણ કરે તે પણ
બ્રહ્મલોકને પામે જે ક્ષત્રિય 1000 કુટુંબની જીવિકા સ્થિતિ કરે તે ઇન્દ્રલોકને પામે છે. 10,000 કુટુંબને જીવનદાન 10,000 કુટુંબને ઓહો હજી મોટો છે તો આપણે કાલે લેશું. હજી 10 ભાગનો છે તો આજે આપણે આના 3 ભાગ થશે. બીજો વાંચો આપણે હજી એક પેજ છે એ કાલે લેશું. બધા બીમાર હોય એ લોકોને મારી નમ્ર વિનંતી, જો આમાં પુસ્તકમાં કેવું કેવું ભગવાન સમજાવે છે, આપણે જેવા કર્મ કરીશું એવા જ આપણને ફળ મળશે. કોકનું સારું થાય તો સારું કરવું, કોઈને ખરાબ બને તો ખરાબ નહીં બોલવાનું, કોઈના દુઃખ થાય એના આત્માને દુઃખ થાય એવું નહીં બોલવાનું, કોકના દુઃખમાં ભાગ લેવાનું, કોકના સારો સીધો રસ્તો બતાવવાનો. અને ભગવાન કહે છે કે તમે જેવા કર્મ કરશો એવા જ તમને ફળ મળશે. એટલે ભગવાન બની શકે તો આપણે કોકનું સારા દુઃખમાં ભાગ લેવો, બની શકે તો કોકના મદદ કરવી, દુખિયાના દુઃખ દૂર થાય. અને હું તો કહું મારા વડીલો, મારા ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે બીમાર હોય એ લોકોને ખાસ બચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. અને બાળકો ઘરમાં હોય તો હું તો કહું અમુકની પરિસ્થિતિ એવી ખરાબ હોય છે કે આપણને એમ થાય કે ભગવાન આને લઈ લઈએ તો સારું, એવી પરિસ્થિતિ હોય છે. તો ભગવાનને કઈ તમે કામ કરતા કરતા પણ તમે સાંભળો, કામ કરતા કરતા સાંભળશો તો પણ તમારા ઘરમાં સારા વિચાર, સારા સંસ્કાર મળશે એવી મારી નમ્ર. બધાને જય માતાજી, નોરતાના જાજાથી જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ.